રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટ અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી ગામ પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે। ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે, જેમાં 24 ગોલ્ડ બિસ્કિટ ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। 2 કિલો 799 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। 4 કરોડ 26 લાખ 89 હજારનું સોનું મળી આવ્યું છે। દુબઈ અમદાવાદ ફ્લાઇટમાંથી સોનું મળી આવ્યું છે। એરક્રાફ્ટના બાથરૂમમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો અમદાવાદ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે, જેમાં કરોડોનું સોનું છે તે ઝડપાયું છે। 4 કરોડથી વધુનું સોનું છે તેની દાણચોરી છે તે ઝડપાઈ છે। સોનાના બિસ્કિટ ઝડપાયા છે। કસ્ટમ વિભાગ દ્વારા આ હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 24 ગોલ્ડના બિસ્કિટની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। 2 કિલો 799 ગ્રામ જેટલું સોનું છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। કરોડોનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 6 કરોડ 26 લાખ 89 હજારનું સોનું છે તે મળી આવ્યું છે। દુબઈ અમદાવાદ ફ્લાઇટમાંથી સોનું મળી આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, કરોડોનું સોનું છે તે ઝડપાયું છે। સતત બીજા દિવસે આ પ્રકારે દાણચોરી છે તે ઝડપાઈ છે, શું કહેશો? વાત કરવામાં આવે અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો લગભગ 24 જેટલા જે ગોલ્ડના બિસ્કિટ છે જેની બજાર કિંમત છે તે 4 કરોડ ને 26 લાખ રૂપિયા જેટલી છે ને તેનું જે વજન છે તે વજન 2 કિલો ને 799 ગ્રામ જેટલું છે। એટલે કહી શકાય કે ખૂબ જ મોટી માત્રામાં જે સોનાના બિસ્કિટ છે તે સોનાના બિસ્કિટ મળી આવે છે। જો વાત કરવામાં આવે તો પ્લેનની અંદર જે કમ્પાઉન્ડ આવેલું છે તે કમ્પાઉન્ડની અંદર સ્પીકરની પાછળ જે સોનું છે તે સોનું પ્લાસ્ટિકના રેપરની અંદર પેક કરીને મૂકવામાં આવ્યું હતું ને હાલમાં તો કોઈ પણ પેસેન્જર દ્વારા જે સોનું છે તે સોનાનો ક્લેમ કરવામાં આવ્યો નથી। એટલે કસ્ટમ વિભાગ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી કરી અને સોનું છે તે સોનું જપ્ત કરવામાં આવ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ છે જેને ગોલ્ડના જે સ્મગલિંગ માટે હબ છે તે હબ કહી શકાય છે, અને વારંવાર અવારનવાર આટલું જે સોનું છે તે સોનું અલગ અલગ જે દેશોમાંથી ભારત લાવતા હોય છે, ભારતના એરપોર્ટ ઉપરથી ઝડપાતું હોય છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 4 કરોડથી વધુનું સોનું છે તે ઝડપાયું છે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ હોબાળો થયો છે। પત્રકારોના સવાલો સાંભળી ચેરમેન રાજન પટેલ છે તે અસહજ થયા હતા। તપાસ પૂર્ણ થયા બાદ કમિશનર રિપોર્ટ રજૂ કરશે તેવું રાજન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા ચેરમેને પ્રતિક્રિયા આપી છે। તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા કરાશે તેવું રાજન પટેલનું નિવેદન સામે આવ્યું છે। હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે।
આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં હત્યાનો ભેદ છે તે ઉકેલાયો છે. બંસરી ટેક્સટાઇલ પાર્કમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી સૂર્યા મરાઠીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતીમાં ચપ્પુના ઘા મારી અને યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીને પાલોદ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઈ છે. જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ઘરેલું ઝઘડાએ કરુણ અંત લીધો છે. સોપારી ખાવાની નજીવી બાબતે પતિ પત્ની વચ્ચે થયેલ વિવાદ દરમિયાન પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના વિદ્યાનગર પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ આર દેસાઈ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇસ્માઇલનગરના સિદ્દીક સલીમ મેમણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે તપાસ દરમિયાન તેણે પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરી મહિલા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. પોલીસે રોકતા ઉશ્કેરાયેલા આરોપીએ પીએસઆઈનો કોલર પકડી ધક્કામુક્કી કરી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. એટલું જ નહીં, નિવેદન આપવા આવેલ કુંજ ભંડારી નામની મહિલા સાથે પણ ગેરવર્તન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં પોલીસિંગને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા પોલીસ વડા જીએસ મલિકે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી યોજાયેલી ઉચ્ચ સ્તરીય વિડીયો કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા, ગુના નિયંત્રણ, પ્રજાની ફરિયાદોના ઝડપી નિવારણ અને મશીન બેટર પોલીસિંગ સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ખાનગી સીસીટીવી કેમેરાઓને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે જોડીને રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદના લાંબા વોર્ડમાં બે ભૂતિયા પાર્કિંગ પ્લોટને લઈને વિવાદ ઊભો થયો છે. પાર્કિંગ પ્લોટ કોર્પોરેશનના ખર્ચે બનાવવામાં આવ્યા હોવા છતાં એએમસીનું એક પણ બોર્ડ નથી. તેમજ પાર્કિંગ પ્લોટમાં ખાનગી કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પાર્કિંગ થાય છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ દક્ષિણ ઝોનના અધિકારીઓને મિલીભગતથી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કર્યા છે. એક તરફ રોડ રસ્તા પર ટ્રાફિક મુક્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેની માટે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ઘણી વખત એવા પાર્કિંગ પ્લોટ બની જાય છે જે ખાનગી લોકોની, ખાનગી કંપનીઓને લાભ થતો હોય છે. અને આવી જે ભૂતિયા પાર્ટી પ્લોટ છે જેની પર એએમસીનો લોગો પણ લગાવવામાં આવતો નથી, તેનો વપરાશ છે તે ખાનગી જે કોમ્પ્લેક્સના માલિકો તેમજ જે સંસ્થાવાળા છે તે કરતા હોય છે. જે આપણે નારોલ સર્કલની પાસે એકદમ આવેલું જે ખાનગી પ્લોટ છે, પણ ખાનગી નથી, આ કોર્પોરેશનનો પ્લોટ છે. અહીં જે પેવર બ્લોક નાખવામાં આવે છે આનો ખર્ચો પણ છે તે કોર્પોરેશનના જ જે ખર્ચામાંથી કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્લોટ ઉપર આપણે ઊભા છે, અહીંથી 50 મીટર ઉપર બીજો પણ એક ખાનગી પ્લોટ આવેલો છે, તે પણ આ રીતે જ બનાવવામાં આવ્યો છે અને તે એક જે કોમ્પ્લેક્સ છે તેના લાભાર્થે બનાવવામાં આવ્યો છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે નરી આંખે દેખાતો કૌભાંડ છે. લોકોને સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં ખર્ચો વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચારના આ ઉત્તમ ઉદાહરણ છે. 50 મીટરના અંતરમાં બે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા અને આ બંને પાર્કિંગ પ્લોટ અંદરના રસ્તે બનાવવામાં આવ્યા, જ્યાં આગળ સીધી ના તો પ્રજાને ખબર પડે કે અહીંયા પાર્કિંગ પ્લોટ છે કે ના કોઈ અહીંયા આગળ પાર્ક કરી શકે. અને બીજું વધુમાં આ બંને પાર્કિંગ પ્લોટની બહાર ના કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ લગાવવામાં આવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાર્કિંગ પ્લોટ છે, કે ના કોઈ એવું દર્શક બતાવવામાં આવ્યું કે આ એએમસીનો પ્લોટ છે. અને વળી લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીંયા આગળ પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા. એક બાજુ સિંધુ ભવન રોડ ઉપર આપણે એક બહુ મોટું બિલ્ડિંગ પાર્કિંગના નામે બનાવ્યું, એમાં કરોડો રૂપિયા આપણે ડૂબાડ્યા અને હવે વેચવા કાઢ્યું. અને બીજું આ કે જ્યાં કોઈ પબ્લિકની કનેક્ટિવિટી નથી, માત્ર
અમુક બિલ્ડરને અમુક ઇન્ડસ્ટ્રીલિસ્ટને આનો ફાયદો મળે, એમના વાહનો પાર્ક થાય, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના પ્રજાના લાખો રૂપિયા અહીંયા ગાડી વેડફ્યા છે ભાડમાં પોતાના ભ્રષ્ટાચાર માટે. આવા 2-4 ઇન્ડસ્ટ્રીઝને આવા 1-2 બિલ્ડરને ફાયદો પહોંચાડવા આ રીતે પ્રજાના પૈસા વેડફવામાં આવે છે. એવી રીતે જ પેલું મશીન લાયા છે, 2-4 દાડ મીડિયામાં વાહવાઈ કરશે અને એ પણ પાછું ધૂળ ખાતું પડશે. આપણે ભૂતકાળમાં 21 ઇલેક્ટ્રિક ગાડીઓ ધૂળ ખાતી જોઈ જ છે કે કેવી રીતે પૈસા ઇલેક્ટ્રિક ગાડીઓના નામે વેડફાયા છે. એ રીતે આમાં પણ પૈસા વેડફાવાના. તો જે પ્રમાણે અત્યારે અહીં દેખાઈ રહ્યું છે કે ખુલ્લેઆમ જે 2 પ્લોટ છે જેનો ઉપયોગ છે તે ખાનગી લોકો કરી રહ્યા છે, કોર્પોરેશનનો લોગો પણ લગાવવામાં આવ્યો નથી અને પેન પાર્કિંગ હોય તો અહીં કોઈ વ્યવસ્થા પણ આપવામાં આવી નથી. એટલે કે એક પ્રકારનું જે ભૂતિયા પ્લોટ જે 2 છે ત્યાં લગાવવામાં આવે છે અને ભૂતિયા પાર્કિંગ પ્લોટના લીધે ફાયદો છે તે આસપાસના જે સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જે કોમ્પ્લેક્સો આવેલા છે તે કરી રહ્યા છે. ત્યારે આવા લોકોની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધતી જતી મોંઘવારી અને નીટ પેપર લીક સહિતના મુદ્દાઓ પર ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણ લાવવા અંગે ઉગ્ર માંગ કરી હતી. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લીંબડી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અમારા તમામ આગેવાનોએ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર આપવાનો એક જ હેતુ છે કે હાલના સમયમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાણો નથી પણ છલકાઈ ગયો છે. જ્યાં જો ત્યાં ભારતીય જનતા પાર્ટી મોટા પાયે પાપ કરી રહી છે, ગુંડાગીરી કરી રહી છે, હિટલર શાહીથી વર્તન કરી રહી છે. ત્યારે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર પેપર લીક જે થયા છે, મોટું કૌભાંડ છે પેપર લીકનું, એની ઝીણવટભરી તપાસ થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. આ ખેડૂતોના પ્રશ્નો તેમજ નીટનો પ્રશ્ન, હમણાં જે નીટની પરીક્ષા રદ થઈ પેપર લીકના કારણે, આવું તો અસંખ્ય વાર બની રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની છત્રછાયા નીચે આ બધું બની રહ્યું છે. ત્યારે યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. આ અંગે કોંગ્રેસ મુખ્ય સાક્ષી નહીં બનતા યુવાનો માટે થઈ અને ગુજરાતની પ્રજા માટે થઈને જોરદાર લડત આવતા સમયમાં આપવાની છે. એટલું આજના આવેદનપત્રથી અમે સરકારને તાકીદ કરીએ છીએ. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વીજ પુરવઠો પૂરતો ન મળતા મોટર અને ખેતીના મશીનો યોગ્ય રીતે ચાલતા નથી, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમસ્યાના ઉકેલ માટે પરેશાન ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન જેટકોના અધિકારીઓની આડોડાઈ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. પાવર માટે પીજીવીસીએલમાં ઘણી વખત રજૂઆત કરી છતાં પાવર પૂરતો આવતો નથી. વારંવાર ફોલ્ટ થાય, બિયારણ ચોપેલા છે મોંઘા ભાવના, બિયારણ બગડે, ખેડૂતને લાઇટ આવતી નથી અને લો વોલ્ટેજના હિસાબે મોટરો બળી જાય. એક મોટર બળેલે 40,000 રૂપિયાનો ખર્ચો થાય અને 4 દિવસ બંધ રહે. એટલે ખેડૂતને સમયસર પાવર મળી રહે એવું કરે તો સારું. જે વેદનાને જે પીડા લઈને આવ્યા છે કે જે લાઇટ પૂરતી પાવર પૂરતો મળતો નથી, પાવર પૂરતો ના મળવાના કારણે ખેડૂતોને મોટર ભરી જવાનું નુકસાન થતું હોય છે. અત્યારે મોંઘા ભાવના બિયારણ હોય છે, એ બિયારણ પણ ફેલ થવાની ભીતિ હોય છે. એ ખેડૂતોને બીકના હિસાબે આજે જીએબીની અંદર આવ્યા છીએ. તો જીએબીની અંદર આવ્યા પછી સાહેબ એવું કહેવા માગે છે કે જેટકોની અંદર 66 kV પૂરો પાવર નહીં મળે ત્યાં સુધી તમને પૂરતો પાવર મળશે નહીં. એટલે અમે અહીંયાથી જેટકો ઓફિસ ગયા બધા ખેડૂતો સાહેબને સાથે લઈ. તો જેટકોવાળા જીએબી ઉપર નાખે છે અને જીએબીવાળા જેટકો ઉપર નાખે છે. તો આમાં ખેડૂતોને શું સમજવાનું? સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના રહેવાસી રવિગીરી વિઠ્ઠલગીરીની 21 વીઘા પિતૃક જમીન પર છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોનો ગેરકાયદેસર કબજો હતો. મામલે અરજદાર દ્વારા પ્રાંત અધિકારી હરેશ મકવાણાને રજૂઆત કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારબાદ જમીનનો કબજો મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો. પોતાની પિતૃક જમીન પરત મળતા અરજદારે તંત્ર અને પ્રાંત અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટના જેતપુરમાં બાળમજૂરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન્ટી હ્યુમન્સ ટ્રાફિકિંગ યુનિટ
જેતપુર તાલુકા પોલીસ અને શ્રમ વિભાગની સંયુક્ત ટીમે અલગ અલગ 3 કારખાનાઓ પર દરોડા પાડી કુલ 9 સગીર બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે. સમગ્ર મામલે જવાબદાર કારખાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બાળમજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. રામરાજ હોટલ પાસે શખ્સોએ અંગત અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બને, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરે. આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરે, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે. મહેસાણા શહેરમાં છેલ્લા 2 વર્ષમાં 3 વાર કચરા પેટીઓ મૂકવી પડી છે. શહેરમાં જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે 2 વાર મૂકેલી કચરા પેટીઓ 2 વાર ગાયબ થઈ ગઈ છે. કચરા પેટીઓના સ્ટેન્ડ હજુ પણ તેના સ્થળે અડીખમ સારી હાલતમાં છે, પણ તમામ કચરા પેટીઓના સ્ટેન્ડમાં મૂકવામાં આવેલ કચરા પેટીઓ ગાયબ થઈ છે. ત્યારે ફરી એકવાર નવી કચરા પેટીઓ મૂકવામાં આવી રહી છે. ત્યારે મનપા આને રૂટીન પ્રોસેસ માની રહી છે. કોર્પોરેશન વિસ્તારમાં જનરલી ડસ્ટબિનો મૂકવાની એ રૂટીન પ્રોસેસ ચાલતી હોય છે. સ્પેસિફિક કોઈ સ્વચ્છતા સર્વેક્ષણને આધીન રહી અને અમે કોઈ નવી ડસ્ટબિન મૂકી એવું નથી. આ અમારી રૂટીન પ્રોસેસ છે. અમને જે કોમર્શિયલ એરિયામાં લાગતું હોય તે વિસ્તારમાં અમે નવી ડસ્ટબિનો સમયાંતરે મૂકતા હોઈએ છીએ. એનાથી કેવા પ્રકારનો ફેરફાર થશે? એનાથી જનરલી એવું છે કે આપણે જે 2 ટાઈમ્સ કચરાની જે આપણી વાન આવે છે અને લઈએ છીએ, તો લોકો હવે સીધા એ ડસ્ટબિનમાં નાખશે અને આપણા જે માણસો છે એ ડસ્ટબિન સીધી લેશે. રાજકોટના જાજમેર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડાએ ગામના સર્વાંગી વિકાસથી નવી ઓળખ ઊભી કરી છે. 2022માં સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે પાકા રસ્તા, આધુનિક સ્ટ્રીટ લાઇટ, 35 સીસીટીવી કેમેરા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, સુંદર બગીચો અને આધુનિક બસ સ્ટેન્ડ જેવા વિકાસ કાર્યોમાં આગળ વધીને કામ પૂર્ણ કર્યા છે. પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપરાંત કિરણબેને પોતાના ખર્ચે પણ યોગદાન આપી બસ સ્ટેન્ડને આધુનિક સ્વરૂપ આપ્યું છે. ગ્રામજનોના સહયોગ અને પારદર્શક વહીવટથી જાંજમેર ગામ આજે ધોરાજી તાલુકામાં વિકાસનું જીવંત ઉદાહરણ બન્યું છે. લોકોની આ આશા પર ખરે ઉતરી સૌપ્રથમ તો સમગ્ર ગ્રામમાં સ્ટ્રીટ લાઇટ નખાવેલી છે. ત્યાર પછી આપણે રોડ રસ્તા લઈએ તો 70% જેવા અમારા ગામમાં રોડ રસ્તા સીસી રોડ છે અને પેવર બ્લોકથી રોડ છે. પાણીની પણ ખૂબ સારી એવી સુવિધા છે. નિયમિત પાણી આવે છે. પાણીના 2 સંપ હતા, પણ ગામના જે વસ્તી વધારાના કારણે અને ઉનાળા જેવી ઋતુમાં પાણીની કોઈ પ્રોબ્લેમ અછત ન પડે તેના માટે એક નવો સંપ પણ બનાવેલો છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાનો યોગ્ય નિકાલ છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન છે. ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા અને અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા પણ પૂરી પાડી છે. તો ગામની વાત કરીએ તો અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં છે તે રોડ રસ્તા પણ સારા નથી હોતા અને અતિ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ હોય છે. ત્યારે અહીં આધુનિક બસ સ્ટેન્ડ પણ એક બનાવવામાં આવ્યું છે. કેવું લાગે છે ગ્રામ્ય લોકો? ઘણો બધો આનંદ થાય છે. જે રીતે કામ થયા છે એને જોઈને ઘણો બધો આનંદ થાય છે. ગામમાં વિકાસના કાર્યો થયા છે ખરા? હા. જામનગરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 5 દિવસ બાદ પણ સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન પહોંચતા પૂર્વ કોર્પોરેટર આનંદ રાઠોડે શિક્ષણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે અપૂરતા શિક્ષકો અને વહીવટી બેદરકારીના કારણે પ્રાઇવેટ શાળાઓનો વ્યાપ વધી રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. સાથે જ પુસ્તકો અને શિક્ષકોની સમસ્યા નહીં ઉકેલાય તો વાલીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે શિક્ષણ વિભાગે પુસ્તકો વિના પણ સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ કાર્ય ચાલુ કર્યું હોવાનું જણાવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ટૂંક સમયમાં તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાની ખાતરી આપી છે. હાલ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન હોવાને કારણે જે પણ પાઠ્યપુસ્તકો શાળા પાસે અવેલેબલ હોય એમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. સાથે સાથે આપણી મોટાભાગની શાળાઓ એવી છે કે જ્યાં સ્માર્ટ બોર્ડ અવેલેબલ છે, માટે શિક્ષકો છે એ સ્માર્ટ બોર્ડના માધ્યમથી આ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો છે દરેકે દરેક જિલ્લાને પહોંચતા કરવામાં આવે છે અને આ કામગીરી હાલ ચાલુ હોય ખૂબ જ ટૂંકા સમયની અંદર તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચતા તેમના દ્વારા કરવામાં આવશે. સરકારી શાળાઓની અંદર એટલું બધું તંત્ર ખરાબ થઈ ગયું છે. આજે 5 દિવસ થઈ ગયા, હજી સુધી સરકારી શાળાની અંદર એ પુસ્તકો નથી આપવામાં આવેલા બાળકોને. જો બાળકોને પુસ્તકો આપશે તો ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત. પણ હવે એ સરકારી શાળાઓમાં એ મારા ખ્યાલથી નામ હટાવી દેવું જોઈએ, કારણ કે પ્રાઇવેટ સ્કૂલોને જે દિવસે ને દિવસે એનો વ્યાપ વધતો જાય છે એનું કારણ એ છે કે સરકારી શાળાઓમાં શિક્ષકો નથી અને આ 5-5 દિવસથી જો પુસ્તકો ન આવ્યા હોય તો એના જેવી બેદરકારી એકેય ન હોય. કારણ કે બાળકો સ્કૂલે જાય છે પણ વગર પુસ્તકે શિક્ષિકા કેવી રીતના ભણાવશે, બાળકો કેવી રીતના ભણશે? એટલે આટલી બધી બેદરકારી ગુજરાત શિક્ષણની અંદર થઈ રહી હોય તો એ બહુ દુઃખદ વાત કહેવાય. ગુજરાતમાં ફરજિયાત ટેટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું કે ચુકાદાના અમલથી રાજ્યના અંદાજે 75,000 પ્રાથમિક શિક્ષકોની સેવા શરતો અને પ્રમોશન પર અસર પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધી ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે. નિર્ણયના વિરોધમાં 17 જૂને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન યોજાશે અને જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવામાં આવશે. શિક્ષણ જગતમાં વિવિધ નવ સંવર્ગો સાથે કાર્યરત છે. ઘણા બધા સંવર્ગોના પડતર પ્રશ્નો છે, સરકારમાં વારંવાર રજૂઆત થઈ છે. પરંતુ અમે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પ્રાંતમાં જે શાળાનું માથું કહેવાય, હૃદય કહેવાય એવા એચટાટ મુખ્ય શિક્ષકો માટે સરકારે જે નિર્ણય કર્યો કે એક મુખ્ય શિક્ષકને બીજી અન્ય શાળાઓનો ચાર્જ, જો મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ છે એવી શાળાઓનો ચાર્જ આપો. જાન્યુઆરી મહિનામાં થયેલા પરિપત્ર બાદ લગાતાર સંગઠન દ્વારા થયેલી રજૂઆતોના કારણે સરકારે 6 જૂને એ પરિપત્રને પાછો પુનઃ નવો પરિપત્ર જાહેર કર્યો. 23 ઓગસ્ટ 2010ના એનસીટી એક્ટને એ અગાઉ નિમણૂક પામેલા શિક્ષકો પર પણ લાગુ કરવા માટેનો ચુકાદો આવ્યો. આ ચુકાદાના સંદર્ભમાં જે તે વખતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાત રાજ્ય સહિત તમામ દેશના તમામ સાંસદોને આવેદનપત્ર આપીને આ જે બાબત છે એમાં શિક્ષકોની સેવાની શરતો, શિક્ષકોની સિનિયોરિટી અને એમના પ્રમોશનની બાબતો પર જે અસર પડે છે એનાથી વાકેફ કરેલા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી. આગળ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શાળા પ્રવેશોત્સવની તારીખો છે તે બદલાય છે. હવે 18 થી 20 જૂનના બદલે 23 થી 25 જૂને કાર્યક્રમ છે તે યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા મહોત્સવ અંગે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લીધો છે. તમામ IAS IPS અધિકારીઓને કાર્યક્રમમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓ માટે શાળાની મુલાકાત છે તે ફરજિયાત કરવામાં આવી છે. સરકારી અધિકારીઓને ટ્રેન દ્વારા પ્રવાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક આગ લાગી હોવાની ઘટના બની છે. નંદાવ ગામની સીમમાં સર્વિસ રોડ પાસે આગ લાગી હતી. વેસ્ટેજના જથ્થામાં આગ લાગતા
વિકરાળ સ્વરૂપ છે તે આગે ધારણ કર્યું હતું. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરનું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. વર્ષા ઋતુ દરમિયાન મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. વન્ય પ્રાણીઓના સમનકાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. પ્રાણીઓના વસવાટમાં ખલેલ ન પહોંચે તે મુખ્ય હેતુ છે. ઉદ્યાન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. વન વિભાગે તમામ વન્ય પ્રેમીઓને નોંધ લેવા અપીલ કરી છે. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના લીંબડી પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. તો આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. એટ્રોસિટી અને પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી છે તે ઝડપાયો છે. 1.5 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો આરોપી છે તે ઝડપાયો છે અને આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ભાવનગર કોર્ટના ભરણ પોષણ કેસનું વોરંટ પણ બાકી હતું. આરોપી જયદીપસિંહ ઝાલાની લીંબડી પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના જામજોધપુરના ડાઈ ભીણસાર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. પોરબંદર જિલ્લાના 12 ગામોને સચેત કરવામાં આવ્યા છે. નદી કિનારાના વિસ્તારોમાં વહીવટ તંત્ર એલર્ટ પર છે. ઉનાળાના આખરી દિવસોમાં આ જે સ્થિતિ છે તે સર્જાય છે અને ચોમાસા જેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. ડેમ છલકાતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.